श्री एशियन विद्यालय सुरेन्द्रनगर द्वारा ई लर्निंग प्रोग्राम में आपનું हार्दिक स्वागत है। आज આપણે ગુજરાતીનું નવું ચેપ્ટર ભણીશું। ચેપ્ટરનું નામ છે 23મું ચેપ્ટર કઈ નહીં। કોના દ્વારા લખાયેલી કવિતા છે? ગઝલ છે। ચલન માથલી। બાળકો, આજે આપણે જે ભણવાના છીએ ને એ મુશાયરા છે, શેર છે, જેને શાયરીઓ કહી શકાય, ગઝલ કહી શકાય। બે પંક્તિ ભેગી મળે અને જે રચના થાય ને એને શાયરી કહેવાય। આવી અનેક શાયરીઓ ભેગી થઈ અને ગઝલ બની। આજે આપણે ભણવાના છીએ અલગ અલગ શેર છે, અલગ અલગ શાયરીઓ છે, બધાનો નિચોડ એક છે। અમુક અંશે બધી એકબીજી સાથે જોડાયેલી છે, પણ પાંચ સાત જે પણ જે શાયરીઓ છે એ બધા પોતપોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે। બહુ ફેમસ ગઝલકાર, બહુ ફેમસ મુશાયરા બનાવનાર વ્યક્તિ ચલન માથી લગભગ આપણે એની ઘણી બધી શાયરીઓની પોસ્ટ જોતા હોઈએ। આજની જનરેશન તો ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર એક્ટિવ જનરેશન કહેવાય। લગભગ બધાને ખબર હોય, બે લાઈનના થર્ડ્સ આવતા હોય, બે લાઈનની શાયરીઓ આવતી હોય। આ બધી મુશાયરા પ્રવૃત્તિઓ કહેવાય, આ બધી મુશાયરાઓ કહેવાય। એ મુશાયરાઓ વિશે આજે ભણવાનું છે। પહેલા લેખકનો સાહિત્યકારનો પરિચય જોઈએ। ચલન માત્રી, જન્મ 1/9/1974, ગઝલકાર જલાલુદ્દીન શાહુદ્દીન અલી। ચલન માત્રીનું પૂરું નામ શું છે? જલાલુદ્દીન શાહુદ્દીન અલી। ગઝલકારનું નામ છે જલાલુદ્દીન શાહુદ્દીન અલી। એનું ઉપનામ છે ચલન માતરી। માતર એના ગામનું નામ છે, એના ઉપરથી એને પોતાનું નામ રાખ્યું છે ચલન માતરી। ખેડા જિલ્લાના માતર ગામના વતની છે ગઝલકાર। ખેડા જિલ્લાનું માતર ગામ ત્યાંના વતની છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમ આરટીઓ સાથે જોડાયેલી વ્યક્તિ હાલ તેઓ તેમાંથી નિવૃત્ત થયા છે, રિટાયર થયા છે અને હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે। ચલન એમનો કાવ્ય સંગ્રહ છે, એમનો એક કાવ્ય સંગ્રહ છે તેનું નામ છે ચલન। ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે। ત્યાર પછી ઉર્મિની ઓળખ કરીને એનું બીજું એક સંપાદન છે તે કુમાર નામનું જે માસિક આવે, દર મહિને આવે તેને માસિક કહેવાય। એ માસિકની અંદર શાયરોના પરિચયનું સંપાદન છે। ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ પ્રત્યેનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। એમનું જે નોંધપાત્ર પ્રદાન રહ્યું તે સાહિત્ય સર્જન રહ્યું તે કયા ક્ષેત્રમાં રહ્યું? તો કે બે ક્ષેત્રની અંદર, એક તો ગઝલ અને બીજું મુશાયરા પ્રવૃત્તિ, એટલે ગઝલ લખવી કે શાયરીઓ લખવી। પારંપરિક ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા ચલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે। ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોરને કારણે વિશેષ નીવડ્યા છે। શું હોય છે તો કે એમની ગઝલોની અંદર, એમની મુશાયરાઓની અંદર, એમની શાયરીઓની અંદર સહજ ભાષા હોય, સાદગી હોય,
अर्थ समझी शके। आटली बहु सादी भाषामां, बहु सरल भाषामां एमणे लखेલું હોય છે। गजल ए अरबी फारसी भाषाનું साहित्य स्वरूप છે। गजल છે ને મૂળ શું છે? મૂળ એ ગુજરાતી સાહિત્ય પ્રકાર નથી, મૂળ એ અરબી ફારસી સાહિત્ય પ્રકાર છે। ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર પાઠ ધરાવે છે। ગઝલનો મુખ્ય એની અંદર જુદા જુદા શેર હોય છે। એ દરેક શેર પોતાનું અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે। દરેક શેર એકબીજાથી અલગ છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા છતાંય અંતે એ બધા શેરમાં કોઈ એક ભાવ એવો હોય કે બધી ગઝલને બધા શેર એકબીજા સાથે જોડીને રાખે કે સાંકળીને રાખે। આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે। આજે તમે જે ગઝલ ભણવાના છો એમાં એવું છે, દરેક શેર પોતપોતાની રીતે સ્વતંત્ર છે, દરેકનો પોતપોતાનો અર્થ છે। ગઝલકાર માનવીથી જેમ જિંદગીથી ખાસ સંતુષ્ટ નથી। શું આવે છે ગઝલની અંદર? તો ગઝલકાર છે ને એ માનવીથી કે જિંદગીથી બહુ સંતુષ્ટ નથી, એને બહુ સંતોષ નથી, એ સેટિસ્ફાઈડ નથી। શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના આગ્રહી છે। ગઝલકાર છે ને એ શ્રદ્ધા અને બંદગીની વાત આવે, પ્રાર્થનાની વાત આવે, ઈશ્વર સાથે જોડાવાની વાત આવે ત્યારે એ એકાગ્રતાના ખૂબ આગ્રહી છે। પહેલા શેરમાં ધર્મને નામે રમખાણો અને આગ તાપતા માણસ કરતા શૈતાનને પ્રમાણમાં સારો ગણાવે છે। પહેલો શેર છે એમાં કંઈક એવું કહેવા માંગે છે કે ધર્મના નામે જ્યાં રમખાણો થાય છે, ધર્મના નામે જ્યાં લોકોમાં ઝઘડાઓ થાય છે, એવા લોકો કરતા એને શૈતાનને પ્રમાણમાં સારો ગણાવ્યો છે। બીજા શેરમાં પણ માનવ જાતની દાનવ સામે કવિની શંકા છે। બીજો શેર છે ને એમાંય માનવ જાત ઉપર કે એની દાનવ ઉપર કવિને શંકા છે કે આ માણસ છે એ પર્વતો પૂરો કરાય નહીં। પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું તેનો સંતોષ છે। પોતાના ભાગ્ય માટે કવિને સંતોષ છે, એ સેટિસ્ફાઈડ નથી, છતાં એની એક વાતનું સેટિસ્ફેક્શન છે કે સારું છે કે આ મારું નસીબ કોઈ માણસે નથી લખ્યું, ભગવાને લખ્યું છે, એટલે એ બાબતનો તો એને કદાચ થોડો ઘણો સંતોષ પણ છે। સ્વર્ગના હોવા વિશે કવિને શંકા છે। સ્વર્ગ વિશે એને તો શંકા છે કે અહીંયાથી મરી ગયા પછી, મૃત્યુ થયા પછી માણસ સ્વર્ગે જાય, સ્વર્ગમાં જાય, પણ ખરેખર સ્વર્ગ છે કે નહીં એ વાત ઉપર હજી તો એને શંકાઓ છે। પરિણામે મરવાની ઉતાવળ પણ કરી નથી। સ્વર્ગ છે કે નહીં એનો પાકો ખ્યાલ નથી। સ્વર્ગ છે કે નહીં એના હોવા ન હોવા વિશે એને શંકાઓ છે, એટલે એ મરવાની પણ ઉતાવળ નથી કરતા। પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિએ કલ્પ્યો છે। આ તો વર્ષોથી કવિઓની કલ્પના છે કે પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રી જેવો છે, નદી અને સાગરનો સંબંધ નદી અને દરિયાનો સંબંધ પતિ પત્ની જેવો છે। એક નદી પર્વતને છોડી અને સમુદ્ર તરફ જાય અને ફરી પાછી ક્યારે ન વળી શકે, આમાં બંનેની વેદના છે। એક બાજુ નદીની પણ વેદના છે કે પોતાના પિયર ના જઈ શકે, બીજી બાજુ સમુદ્રની પણ વેદના છે કે પોતાના જ ઘરેથી વળાવેલી દીકરી ફરી પાછી ક્યારેય પાછી નથી વળી શકતી। ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે। શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવા તેવો કહે છે, શ્રદ્ધાને જ સર્વસ્વ માને છે, અને કવિ શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવે છે અથવા તો શ્રદ્ધાને જ સર્વસ્વ માને છે। કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે, વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે। શૈતાન પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે। ત્યાર પછીના શેરમાં કવિ કહે છે કે શૈતાન તો નામ સાંભળીને જ આપણને ખબર પડે ક્રૂર જ હોય, એ માણસ નથી, એમાં લાગણી નથી, એમાં હૃદય નથી, એટલે તો એ શૈતાન છે। પણ આ હૃદયવાળો માણસ, આ લાગણીવાળો માણસ કદાચ શૈતાનથી પણ વધારે ક્રૂરતાપૂર્વક વર્તન કરી શકે છે। જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણ બની જાય છે। લેખક કહે છે જીવનમાં એટલા બધા દુઃખ દર્દો છે, એટલી બધી પીડાઓ છે, એટલી બધી તકલીફ, એટલી બધી મુશ્કેલી, એટલી બધી વેદનાઓ છે કે સ્મિત કે હસવું કે હાસ્ય એ તો બહુ ગૌણ બની જાય છે, કોઈ કિંમત જ નથી। માણસના હાસ્યની ખરેખર કોઈ કિંમત જ નથી। એટલા બધા એને જીવનમાં એટલી બધી તકલીફો છે, એટલા બધા દુઃખ દર્દ છે। બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે। ત્યાર પછી આગળ બંદગીમાં મનની સ્થિરતાનો લેખક આગ્રહ કરે છે। પ્રાર્થના કરવા બેસીએ તો એમાં મનની સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે। મન મંદિરમાં અને જેવું જોડાવા હોય તો પ્રાર્થના કરાય ન કરાય, એ બંદગીનો સ્વરૂપ છે।
અંતિમ શેરમાં બુદ્ધિના આઘાતને ગૌણ કરતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે. અને છેલ્લો શેર જેમાં કવિ મૃત્યુના આઘાતને ગૌણ કરે છે. મળવું તો બહુ સહેલું છે, મૃત્યુના આઘાત તો ગૌણ છે, અને જીવનના આઘાતથી તેઓ વ્યથિત છે. એ જીવનથી એટલા કંટાળી ગયેલા છે, કદાચ મૃત્યુ આવે તો હવે એને નાની તકલીફ નથી પડે, હવે તો મળવાનું થાય તો કદાચ હસતા મળી શકે, કેમ કે જીવનમાં તકલીફ જ એટલી છે. વિસ્તારથી આપણે એક એક શેરને જોઈએ. મઝહબની એટલે તો ઇમારત પડી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. પહેલો શેર છે, મઝહબની એટલે તો કોઈ ઇમારત મળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. ધર્મના નામે, મઝહબ એટલે ધર્મ, ધર્મના નામે આગ ચાલતા માણસો કરતા શૈતાનને સ્વભાવમાં સારો કર્યો છે. આપણે જોઈએ છીએ જ્યાં ને ત્યાં લગભગ હિન્દુ મુસ્લિમ કે પછી અંદરો અંદર બે સંઘને બે જૂથને લડાવવા આ તો વર્ષોથી ચાલતું આવે છે. લગભગ પોલિટિશિયનમાં રાજકારણીઓ લગભગ આ બધું કરતા હોય છે કે બે જૂથ વચ્ચે આકર્ષણ કરાવે, બે જૂથ વચ્ચે ઝઘડાઓ કરાવે. એટલે આ બધા ઝઘડાઓ છે ને, છતાંય મઝહબની માણસ ક્યારેય બળશે, મઝહબ ધર્મને ક્યારેય કોઈ બાળી ન શકે. હજારો લાખો કોશિશ કરવામાં આવે છતાંય ધર્મના બીજ આપણામાં રોપાયેલા જ રહે છે. એ ફરી પાછા ઉગે, ફરી પાછા વટવૃક્ષ બને, ફરી એને કદાચ ગમે તેટલી વાર કાપી નાખવામાં આવે તો પણ ધર્મ સાથે વ્યક્તિ હંમેશા જોડાયેલો જ રહે છે. એટલે એ કહે છે કે ગમે તેટલા પ્રયત્નો કરીએ ધર્મને બાળવાના, મઝહબને બાળવાના, છતાંય ધર્મની ઇમારત ક્યારેય બળતી નથી. ધર્મના નામે રમખાણો કરતા, ધર્મના નામે આગ ચાપતા લોકો એના કરતાં શૈતાન સ્વભાવમાં સારો છે. શૈતાનને જોઈને આપણને ખબર તો પડે કે આ ખરાબ જ કામ કરવાનો છે, આ આપણી વચ્ચે ઝઘડાઓ જ કરાવવાનો છે, પણ માણસ તો મીઠું મીઠું બોલે, માણસ તો બીજાના ખભે બંદૂક રાખીને તમારા પર વાર કરે, એ તો બીજાને સહારો બનાવીને ઘણીવાર ધર્મને આગળ કરીને ઝઘડાઓ કરાવે. એટલે આવા માણસો કરતા શૈતાન સ્વભાવમાં સારો છે. તકદીર ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કોઈ મનુષ્ય નથી. બીજો શેર છે કે સારું છે કે આ તકદીર ખુદાએ લખી છતાંય ગમી નથી. આપણું નસીબ ઈશ્વરે લખ્યું. આપણે બધા માનીએ છીએ કે આપણું નસીબ ભગવાને લખ્યું છે, આપણું નસીબ ઈશ્વરે લખ્યું છે, માનીએ છીએ ને, છતાંય માણસને ગમી જ નથી. આ નસીબ, આ તકદીર ખરેખર માણસને નથી ગમી, તો છતાંય સારું છે કે કોઈ મનુષ્ય, કોઈ માણસે નથી લખી. આ લગભગ માણસ જાત એવી છે ને, હ્યુમન માઇન્ડ જ એવું છે કે ચાલે લગભગ કોઈ વસ્તુથી સેટિસ્ફેક્શન થાય જ નહીં. સંતોષ નામની વસ્તુ માણસમાં છે જ નહીં. એટલે જો શબ્દ વાપરીએ કે મરી ગયા શબ્દ શું કામ? મૃત્યુ થવું ને એનો મતલબ મરણ થઈ શકે, પણ મરી જવાનું એટલે કે માણસ મરી ગયો છે, ઈચ્છાઓથી જાગૃત છે, કે સંતર સાથે જોડાયેલો જ છે, એટલે એવો શબ્દ વાપરવામાં આવે કે મરી ગયો. એક કોઈ વ્યક્તિ ચાલીને જતો હોય, એની પાસે જ્યારે સાયકલ આવે ને ત્યારે થોડી વાર માટે રાજી થાય, પણ જેવું એ પોતાનું બાઇક જોશે ને એટલે એને સાયકલ પરથી મન ઉઠી જશે. પછી એને બાઇક જોતું હશે, બાઇક મળશે તો એને ગાડી જોતી હશે, ગાડી મળશે તો એને લક્ઝરીઝ ગાડી જોતી હશે, લક્ઝરીઝ કાર જોતી હશે. એટલે માણસને ક્યારેય સેટિસ્ફેક્શન નથી થતું. ઓડી વાળો હજુ મર્સિડીઝના સપના જોતો હોય, જેની પાસે ઓડી છે એને હજી BMW જોઈએ છે, મર્સિડીઝ જોઈએ છે, જેની પાસે મર્સિડીઝ છે એને રેન્જ રોવર જોઈએ છે. માણસ ક્યારેય પોતાની જાતથી, પોતાના નસીબથી સેટિસ્ફાઈડ નથી થતો. એટલે કવિ કહે છે કે આ તકદીર જે પણ કંઈ છે, આપણું નસીબ ઈશ્વરે લખ્યું છે ને, તોય આપણને નથી ગમે. દુનિયાની મહાન તાકાત જેને કહી શકાય, દુનિયાની મહાન શક્તિ જેને કહી શકાય, એણે આપણું નસીબ લખ્યું છે, અને છતાંય આપણને નથી ગમતું. સારું છે કે આ નસીબ કોઈ માણસે નથી લખ્યું, નહીંતર તો બધા ભેગા થઈને પેલા જે માણસો એને પોતીને એને ટીમ છે એને માન તાલા મારા નસીબમાં આવી ગાડી લખાય, i20 લખાય, ખબર ન પડે, ઓડી લખીએ. પેલા ને હોન્ડા વાળો પેલા માણસને પોતે
મહારાજે ધોકાવત યાર તને ખબર પડે છે કે નહીં? આ મારા નસીબમાં હોન્ડા લખાય, લખવું તું તો બુલેટ લખવું તું ને. એટલે કહેવાનો મતલબ કે આપણું છે કે આપણું નસીબ કોઈ માણસોએ નથી લખ્યું, નહીં તો આપણું નસીબ કોઈ માણસે નથી લખ્યું, ઈશ્વરે લખ્યું છે. છતાંય આપણે સંતોષ નથી માની શકતા. ત્યાર પછીનો શેર, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતોના પોટલા ભરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. લેખક કહે છે, કવિ કહે છે કે અહીંયાથી મરવું તો મારે જ, એટલી બધી તકલીફો છે, એટલી બધી મુશ્કેલીઓ છે કે મારે મરવું છે, પણ વળી પાછું મર્યા પછી ત્યાં સ્વર્ગ મળશે કે નહીં એની શું ખાતરી? આપણે એવું તો કઈ છે નહીં કે ચલો કોઈ સગાવાલામાં ગુજરી ગયું, ઉપરથી પાછો ફોન આવે તો મને જલસા છે, અહીં તો ભગવાન રોજ આવે છે, મને સારું સારું ખવડાવે છે, અપ્સરાઓ ડાન્સ કરે, અમારું મનોરંજન થાય, આવું તો કઈ છે નહીં. સ્વર્ગના હોવા કે ન હોવા વિશે પણ લેખકને શંકાઓ છે. એ કહે છે કે અહીંયા એટલી બધી મુશ્કેલીઓ છે કે એની સામે મારે ખરેખર સામે છાતીએ લડવું જોઈએ, મરવાનું તો અમે જ પેલા મોડું તો બધી મુસીબતોમાંથી બહાર નીકળી અને આનંદથી ન ખુશી પામું. શું કામ મરવાની ઉતાવળ કરવું? નક્કી તો છે નહીં કે સ્વર્ગ છે, ત્યાં પણ ખુશીઓ છે, ત્યાં પણ આનંદ તો છે, પોસિબલ છે, ન પણ હોય. એટલે ગઝલકાર કહે છે કે વળી ત્યાં સ્વર્ગ નહીં મળે તો એનું એ જ પાછું એ જ મુસીબતોના પોટલા, એના કરતાં તો અહીંયા રહું, અહીંયા પ્રશ્નોને સોલ્વ કરું, અહીંયા જે પણ કંઈ મુશ્કેલી છે એમાંથી માર્ગ કાઢવાનો, એમાંથી રસ્તો બનાવવાની ટ્રાય કરું, કોશિશ કરું. કેવા શુકનમાં આપી હશે પર્વતી, કેવા શુકનમાં પર્વતીએ આપી હશે વિદાય, વીજ કરતી નીકળી નદી પાછી વળી નથી. લેખક કહે છે કે આ પર્વત કાંડો છે, આ પર્વતને ખબર નહીં પડતી હોય કે શુકન જોઈને દીકરીને ભણાવે, કે એને ચોઘડિયાનું મુહૂર્ત જોયું જ નહીં હોય, એમનામાં જળ આપી દીધી હશે. કેટલું ખરાબ નસીબ કહેવાય. કોનું ખરાબ નસીબ ગણું? એ નદીનું કે પર્વતનું? આ વર્ષોથી આપણા કવિઓ કલ્પના કરતા રહ્યા છે કે પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો સંબંધ છે. કોઈ પણ નદીનું ઉદ્ગમ સ્થાન પર્વત હોય એટલે નદી છે પર્વતની દીકરી છે. તો કવિ કહે છે કે આ પર્વતે ચોઘડિયું નહીં જોયું હોય, સારું મુહૂર્ત નહીં જોયું હોય, પોતાના જ ઘરેથી નીકળેલી પોતાની જ દીકરી ફરી પાછી ક્યારેય આવી શકતી નથી. બંનેના નસીબની બંનેની નિયતિ કહેવાય કે નદી ક્યારેય પિયર ના થઈ શકે અને પેલા પર્વતનું પણ નસીબ એવું કે પોતાના જ ઘરેથી નીકળેલી દીકરી ફરી પાછી ક્યારેય ના આવી શકે. એટલે બંનેના પોતાના નસીબની વાત છે. શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. બીજું લેખક કહે છે કે જે શ્રદ્ધાનો વિષય છે, જ્યાં વિશ્વાસનો વિષય છે, ત્યાં પુરાવાની શું જરૂર છે? કુરાનમાં તો ક્યાંય પૈગંબરે સહી નથી કરી. સહી કરવી મતલબ સહી કરવી મતલબ મતું મારે. ક્યાંય કોઈ લખાણ કે કોઈ વસ્તુ પૂરી થાય ત્યાં નીચે સહી આવે, મતલબ આ તમે જ કર્યું છે, મતું મારું. એટલે લેખક કહે છે જે શ્રદ્ધાનો વિષય છે, જ્યાં વિશ્વાસનો વિષય છે, ત્યાં ખરેખર પુરાવાની જરૂર જ ન હોય. આપણું કોઈ સ્વજન બીમાર પડે અને આપણે દવાખાનામાં જ્યારે એને લઈ જઈએ ત્યારે આપણે ડૉક્ટરની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે. વિશ્વાસ કરતાં શ્રદ્ધા ત્યાં વધારે છે. આપણને ખબર જ છે કે આ ડૉક્ટર બચાવી જ દેશે, આ શ્રદ્ધા છે. આપણે બધા ભણી ગયા પોસ્ટ ઓફિસ ચેપ્ટરને. પેલો મુદ્દો અલીડો હતો જેને પેલી પોસ્ટ ઓફિસ પ્રત્યે શ્રદ્ધા હોય છે, અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ હોય છે. એક સમય આવે કે ધીરજ ખૂટી જાય પણ શ્રદ્ધામાં કોઈ કમી નથી આવતી. એ વર્ષોના વર્ષો સુધી 5-5 વર્ષ સુધી એક જ જગ્યાએ બેસી અને એની દીકરીના પત્રનો વેટ કરે છે, એની દીકરીના પત્રની રાહ જોવે છે અને એને પૂરેપૂરી ખાલી પડેલું મકાન, એક જર્જરિત નિર્જીવ ઇમારત એના માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની છે. આ શ્રદ્ધા છે. એટલે જ્યાં શ્રદ્ધાની વાત છે ત્યાં પુરાવા ન હોય, શ્રદ્ધા છે તે સાબિતી આપવાની જ ન હોય. અને સૌથી મોટો દાખલો આપણા વેદો, આપણા શાસ્ત્રો, જ્યાં એક પણ શાસ્ત્રની અંદર, એક પણ વેદની અંદર ક્યાંય કઈ ભગવાને કરી છે? ત્યાં મેં લખ્યું છે, આપણે માનીએ છીએ, છતાંય ત્યાં ઈશ્વરનું લખેલું છે. કુરાન આપણે માનીએ છીએ કે અમારી પાસે પૈગંબરે આપેલું છે,
શ્રીમદ ભાગવત ગીતા આપણે માનીએ છીએ કે આ કૃષ્ણએ બોલેલી છે કે વેદવ્યાસે લખેલી છે. રામાયણ આપણે માનીએ છીએ, આપણને શ્રદ્ધા છે કે આ વાલ્મીકીએ જ લખેલી છે કે તુલસીદાસે જ લખેલી છે. આપણે ક્યારેય એની સાથે કોઈ બીજા વ્યક્તિને જોડશું કે આણ પકડે આમાં બે પાના સાથે તાણી લેખાવું, આવું પોસિબલ છે? પોસિબલ છે? એક લેખક લખતા લખતા થાકી ગયા અને વચ્ચે બીજે બે પાના લખી લીધા. પણ આપણે એવું નથી માનતા. આપણને 100% શ્રદ્ધા છે, 100% વિશ્વાસ છે કે આનું જ કામ છે, આણે જ લખેલું છે. એટલે જે શ્રદ્ધાની વાત છે, જ્યાં પ્રેમની વાત છે, જ્યાં વિશ્વાસની વાત છે, ત્યાં ખરેખર પુરાવાની જરૂર હોતી નથી. હિચકારું કૃત્ય જોઈને હિંસાનો બોલ્ય લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. હિચકારું કૃત્ય, ધ્રુજાવી નાખ્યો કૃત્ય, હૃદય કંપાવી નાખ્યો કૃત્ય, ખરાબ કૃત્ય. આવું દ્રશ્ય જોઈ અને અંદર અંદર માણસો જ વાતો કરે છે કે આ કૃત્ય, આ વસ્તુ કરવું એ કોઈ શૈતાનની હાથની વાત છે જ નહીં. આ નક્કી કોઈ માણસનું કામ છે. એક માણસ જ એવો છે જે શૈતાન કરતાં પણ વધારે ક્રૂરતાપૂર્વક વર્તન કરી શકે. શૈતાનનું તો કામ જ છે કે મારે ખરાબ રીતે વર્તવાનું. શૈતાનનું તો કામ જ છે કે માણસોને હેરાન કરવા. શૈતાનનું તો કામ જ છે બીજાને તકલીફ આપવી. પણ માણસ પોતે એટલી તકલીફ એકબીજાને આપે છે જાણે શૈતાન કરતાં પણ ગયેલો ગુજરેલો હોય, જાણે શૈતાન કરતાં પણ વધુ ખરાબ હોય. ડુબાડી દઈ શકું છું ગળાબુડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કઈ કમી નથી. લેખક કહે છે કે મારી પાસે એટલા બધા અશ્રુઓ છે, એટલી બધી તકલીફ છે, એટલી બધી વેદના છે, એટલી બધી પીડા છે કે એક મારી સ્મિતનું તો કોઈ અસ્તિત્વ જ નથી. મારા જીવનમાં આનંદનું તો કોઈ અસ્તિત્વ જ નથી. ખરેખર બધી બાજુથી ઘેરાયેલો વ્યક્તિ, બધી બાજુથી મુશ્કેલીઓમાં પડેલો વ્યક્તિ, એની પાસે એટલું બધું દુઃખ છે, એટલી બધી દર્દની પીડા છે કે સુખ શું હોય છે તો સાવ ભૂલી જ ગયો. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે તો એ બંદગીનો દ્રોહ છે, બંદગી નથી. તો એ કહે છે તો ઉઠ બેસમાં ભૂલ પડે, ઉઠ બેસમાં ભૂલ પડે તો એ મનના કારણે પડે છે. ક્યાંય તમે એકાગ્રતા ન જાળવી શકો, તમે ભગવાનને પ્રાર્થના કરવા બેસો અને જો મન એકાગ્ર ન હોય ને તો ઊભું થઈ જવું જોઈએ, પરાણે બેસી ન રહેવું જોઈએ. કારણ કે બંદગી નથી, એ પ્રાર્થના નથી, એ તો ખરેખર બંદગીનો દ્રોહ છે, ભગવાનનું અપમાન છે. આપણે તો કહેવત છે જૂનીને જાણીતી, મન મંદિરમાં જીવ જોડાવું. કહેવત છે. માણસ મંદિરે જાય ને તો એક તો પલામ કાઢશે ને એક તો પલામ કાઢશે, અલગ અલગ કાઢશે. અરે તો ભગવાનના દરબારમાં આવ્યું છે, એના ઉપર એટલો વિશ્વાસ રાખ, એના ઉપર એટલી શ્રદ્ધા રાખ કે તારે ચપ્પલ ચોરાવા નહીં. આપણને તો દર્શન ખાતર દર્શન કરવા આવીએ, બાકી એમાં હા એટલી શ્રદ્ધા હોય કે અહીંયા ભગવાન છે, પણ એના ઉપર જ્યારે ભરોસો કરવાનો હોય ત્યારે આપણે નથી કરી શકતા. સીધું જ ઉદાહરણ છે. તો એના ઉપર શ્રદ્ધા હોય, એનામાં વિશ્વાસ હોય, એનામાં ભરોસો હોય તો આપણે કઈ ચપ્પલ આપણે નથી કાઢી. અરે એના ઘરમાં જવું છો, એને મળવા આવ્યા છો, એના પર પૂરી શ્રદ્ધા છે તો એ તમારે ચપ્પલનું ધ્યાન ન રાખે. પેલું ધનતેરસ હોય તે દિવસે લક્ષ્મી પૂજન થાય, આખો દિવસ બધું વ્યવસ્થિત લક્ષ્મીજીની મૂર્તિ રાખે, પાટલો રાખે, એના પર બધે સોનું ભરેલું જે બધે હોય ધન મૂકે, પૂજા પાઠ કરે. પછી બહાર જવાનું થાય ને એટલે બધું ભેગું કરી અને કબાટમાં મૂકીને લોકરમાં મૂકીને લોક કરશે બધા માણસ. કેમ? લક્ષ્મીજી ઉપર ભરોસો નથી કે તમારી વસ્તુઓને સાચવશે? કેમ? એના ઉપર ભરોસો નથી કે તમારી વસ્તુઓને ધ્યાન રાખશે? આપણને પેલા સ્ટીલના કે લોખંડના 50 રૂપિયાના લોક પર ભરોસો છે, પણ ઈશ્વર પર નથી. એટલે જો પ્રાર્થના કરવામાં બેસો અને મન શાંત ન હોય, મન શાંત ન થાય, પેલું સાંભળ્યું છે ને દાદીમાં માળા કરતા હોય, માળા કરતા કરતા હાથ મારે, માળા કરતા કરતા રાયડું નાખતા હોય, એ છોકરી જો ધ્યાન રાખ બિલાડું એવું દૂધ પી જશે. માળામાં ધ્યાન રાખો, બિલાડી એના નસીબ નહોશે તો પીશે, પણ આપણને અંદર પ્રાર્થના કરતા દૂધની વધારે ચિંતા છે. મન એકાગ્ર નથી, અને જો મન એકાગ્ર નથી અને પ્રાર્થના કરવા બેઠા છો તો ખરેખર બંદગીનો એ પ્રાર્થનાનો દ્રોહ છે, અપમાન છે, ઈશ્વરનું ભગવાનનું અપમાન છે. આ રીતે અપમાન કરવું એના કરતાં બેટર ઓપ્શન એ છે કે તમે પ્રાર્થના જ ન કરો. મૃત્યુની ખેસ લાગશે તો શું થશે? જરા જીવનની ખેસની તો હજુ કળવળી નથી. હવે એ કહે છે મૃત્યુની ખેસ લાગશે તો શું થશે? જરા મૃત્યુની ખેસની તો શું કળવળી નથી.
એટલે કહેવાનો મતલબ કે કદાચ જીવનમાં એટલા બધા દુઃખ દર્દ છે, એટલી બધી ભૂલથાપ ખાધી છે કે એના આઘાતમાંથી લેખા હજુ બહાર નીકળે જ નથી. જીવનમાં એટલી બધી તકલીફ છે, એટલી બધી પીડાઓ છે કે એના આઘાતમાંથી લેખા બહાર નથી નીકળે. તો હજી મરવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. અને કદાચ જો મૃત્યુ આવે ને તો એ કદાચ એટલું આઘાત પણ નહીં આપી શકે, એટલું દુઃખ પણ નહીં આપી શકે જેટલું દુઃખ જીવનમાંથી મળ્યું છે. જેટલું દુઃખ જીવતા મળ્યું છે એટલું દુઃખ કદાચ હવે મૃત્યુ પણ ન આપી શકે. એટલે ટૂંકમાં જીવનને મૃત્યુ કરતાં પણ વધુ આઘાતજનક કીધું છે. મરવું તો બહુ સહેલું છે. જ્યારે માથે દેણું થઈ જાય, લોન હોય, 20-25 લાખનું દેણું હોય તો મરી જવું તો બહુ સહેલું છે. કંઈ નથી, દોરી નાખી ચમડીને નાખી દેવાય, કંઈ નથી, 5 મિનિટ દૂર પણ થાય, પૂરું થઈ જાય. ખરેખર તકલીફ ત્યારે પડે ખરેખર કે તમે ક્યાંયથી પણ ભેગા કરો કે માનને તમારું દેણું પૂરું કરો, એટલી બધી મુશ્કેલીઓની વચ્ચે તમે એમાંથી રસ્તો કાઢીને બહાર નીકળી જાઓ. આ તકલીફ સહેવાની, એમાંથી બહાર નીકળવું એ ખરેખર સ્ટ્રગલ છે. બાકી મરી જવું એ તો એક કાર્યનું કામ છે. એટલે લેખક કહે છે કે મરવાની ખરેખર ઉતાવળ નથી. મૃત્યુની ઠેસ લાગે ને તો હવે તકલીફ નથી આપવાની, કેમ કે જીવનમાં બહુ બધી પીડાઓ છે, બહુ બધા દુઃખ દર્દો છે. ગઝલ સંગ્રહ જલનમાંથી આ કાવ્ય ગઝલ લેવામાં આવેલી હતી. આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. આપણે ક્લાસમાં જે રીતે ફેસબુકમાં પ્રશ્ન અને જવાબો લખતા હતા, બસ એ રીતે બધા પ્રશ્નો અને એના જવાબો લખી નાખવાના. અને ત્યાર પછી પાછળ તમે જે નવનીતમાંથી વ્યાકરણને લખતા હતા એ વ્યાકરણ પણ લખી લેવાનું છે. બસ આ રીતે આપણે આજે આ ચેપ્ટર અહીંયા